ભચાઉ પંથકના સૌથી મોટા સરાદિયા મેળાનું ઉપનામ ધરાવતા કબરાઉ પાકડસર સ્થિત ગરીબદાસજીના સ્થાનકે 2 દિવસીય લોકમેળો ભરાયો હતો। ભચાઉ પંથકના કબરાઉ પાકડસર સ્થિત ગરીબદાસજીના આશ્રમે પરંપરાગત 2 દિવસીય મેળાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1 લાખથી વધુ મેદની ગરીબદાસ બાપુની સમાધિએ નમન કરી મેળામાં મહાલવા નીકળી હતી। પ્રથમ રાત્રિએ કાશ્મીરમાં શહીદ થયેલા 18 જવાનોને અનુલક્ષીને વીરાંજલિ સભામાં ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। કાશ્મીરની જેમ આપણો વિસ્તાર કચ્છ વિસ્તાર પણ એક સરહદી વિસ્તાર છે અને આપણા દેશને માટે જે શહીદો આટલું બધું ઓલું કરી રહ્યા છે, ત્યારે અમને સૌ સંતોને પણ એવો વિચાર આવ્યો કે આ રાષ્ટ્રીય આધ્યાત્મિક કાર્યક્રમ તો દર વર્ષે થતા જ હોય છે, પણ આધ્યાત્મિક કાર્યક્રમની સાથે સાથે જો આ રાષ્ટ્રીય ભાવનાને પણ જગાડવી હોય અને આ ભાવનાને એક નાનામાં નાના બાળકો દ્વારા પણ આપણે ભવિષ્યનું ઉજ્જવળ કરવા માટે અને આ ભાવનાને જો જગાડવી હોય તો આવો કાર્યક્રમો આપણે કરવા જ જોઈએ। બીજા દિવસે સંતવાણી આરતી સહિતના કાર્યક્રમો પ્રયોજવામાં આવ્યા હતા। વર્ષથી જેની સ્થાપના કરવામાં આવેલી છે એવો આ ઉદાસીન આશ્રમ આજે દર વર્ષે ભાદરવા વદ દસમનો એક શ્રાદ્ધ્યા મેળા તરીકે પ્રચલિત આ મેળો એનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે। ત્યારે લાખોની સંખ્યામાં કચ્છ અને કચ્છ બહારથી એક ભાવિક જનતાઓ આ મેળાનો માણવા માટે અને આ મેળાનો જે પ્રસાદ છે ખીચડો અને ખીર એ પ્રસાદને પ્રાપ્ત કરવા માટે અને ગરીબદાસ દાદાના આશીર્વાદ મેળવવા માટે મુંબઈથી અને ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન તમામ ઘણા બધા સ્થાનોથી અહીં પધારતા હોય છે। આ મેળામાં 5 પ્રકારની ખાણીપીણી, ફળ, કટલેરી, રમકડા, શેરડી બજાર, ચકડોળ જેવા મનોરંજનના સાધનો 2 દિવસથી ગ્રાહકોથી ભરચક થઈ પડ્યા હતા। આ મેળામાં આહિર, રબારી, કણબી, ક્ષત્રિય, દલિત 18 વર્ણ સાથે સ્થાનિકના મુંબઈ સ્થિત પાટીદાર પરિવારો મહાલતા જોવા મળ્યા હતા। આ સરાદિયા મેળામાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। સ્ટોરી બાય વિનોદ સાધુ, મા આશાપુરા ન્યૂઝ, ભચાઉ।